સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમે વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યને ઝડપી લીધો છે, જેમાં આરોપીઓ શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઈન વોટ્સએપ હેક કરી પૈસા પડાવીને છેતરપિંડી આચરતા હતા અને આરોપીઓએ અત્યાર સુધીમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની 100થી પણ વધારે યુવતીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે પ્રભાત ગુપ્તા નામના આરોપીની ધરપકડ કરી અન્ય સૂત્રધારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। આજથી સોમનાથ ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકારની 3 દિવસીય ચિંતન શિબિર શરૂ થશે। ત્યારે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવને પુષ્પમાળા અર્પણ કરી હતી। આ ચિંતન શિબિરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર ચિંતન કરવામાં આવશે। બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાંથી પોલીસે 25 લાખ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે તેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1.25 કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે જીસન પાવલે નામના શખ્સને ઝડપી લીધો છે। સાથે જ પોલીસે આરોપી પાસેથી 2 હથિયાર, 40 જીવતા કારતૂસ અને 18 લાખની રોકડ પણ કબજે કરી છે। ત્યારે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી હથિયારનો શું ઉપયોગ કરવાનો હતો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે।